હું ગૌરવવંત ગુજરાતી છું. ફૂલોમાં ગુલાબ અને આખી દુનિયામાં સૌથી લાજવાબ કોણ? તો કે મારું ગુજરાત અને ભાઈ મારો ગુજરાતી. કેમ છો? મજામાં? જોયું, આખી દુનિયા હેલો અને હાય મારતવાઈ ગઈ છે અને આપણે કેમ છો કહીને સામેવાળાનું કાળજું જીતી લઈએ છીએ. મિત્રો, ગુજરાતી હોવું એ કોઈ સામાન્ય વાત નથી. એ તો એક આર્ટ છે, કળા છે. લોકો મને પૂછે છે કે તમે ગુજરાતીઓ ફરવા જાવ ત્યારે આખી બેગ ભરીને શું લઈ જાઓ? મેં કીધું ભાઈ, કપડાં તો એ જોડે ઓછા હશે તો ચાલશે, પણ આ થેપલા, સૂકી ભાજી અને અથાણું તો જોઈએ જ. અરે, અમે તો એ જ પ્રજા છીએ કે સ્વિટ્ઝરલેન્ડના બરફમાં પણ મરચાંનું અથાણું અને ખાખરા ખાતા હોઈએ છીએ. અમને તો પિઝામાં પણ ભાખરીનો સ્વાદ આવે તો જ મજા આવે. મેકડોનાલ્ડ વાળો પણ કન્ફ્યુઝ થઈ જાય કે આ બર્ગર વેચું છું કે દાબેલી. અને હા, અમારી બીજી ખાસિયત બાર્ગેનિંગ એટલે કે ભાવતા. દુકાનદાર ભલે ગમે તેટલો મોટો શોરૂમ લઈને બેઠો હોય, જ્યાં સુધી અમે એમને ભાવ ઓછો ન કરાવીએ ત્યાં સુધી અમને એમ લાગે કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. 1000 રૂપિયાની વસ્તુના અમે 500 બોલીએ અને છેલ્લે 750માં ડીલ નક્કી કરીએ ત્યારે જે શાંતિ મળે ને એ તો મોક્ષ જેવી હોય. અને પાછા અમે શું કહીએ? ભાઈ, કાયમ તો તમારી ત્યાંથી લઈએ છીએ, ભલે પહેલી વાર ગયા હોઈએ. લોકો કહે છે આવા ગુજરાતીઓનું મગજ બહુ ચાલે. ચાલે નહીં, દોડે સાહેબ. અમે લોકો લોહી આપે, અમે ટેક્સ આપીએ. બીજા લોકો ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. અમે ઓક્સિજન લઈએ અને આઈડિયા બહાર કાઢીએ. ધંધો કેમ કરો એ તો અમને ગળથુથીમાં શીખવાડવામાં આવે છે. શેર બજારનો સેન્સેક્સ ઉપર જાય કે નીચે, અમારો ગુજરાતી તો રસ્તો કાઢી જ લે. પણ મિત્રો, યાદ રાખો, હસવાની વાત બાજુ પર. ગુજરાતી હોવાનો અર્થ માત્ર ખાખરા, ઢોકળા કે પૈસા કમાવા પૂરતો સીમિત નથી. જ્યારે આ દેશ વિખરાયેલો હતો ત્યારે 562 પ્રજાળાઓને એક કરીને અખંડ ભારત બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલનું લોખંડી લોહી મારી નસોમાં છે. જ્યારે આ દુનિયા હથિયારોથી લડતી હતી ત્યારે લાકડીના ટેકે સત્ય અને અહિંસાથી બ્રિટિશ સલ્તનને હચમચાવી નાખનાર મોહનદાસ કરમચંદ ગાંધી મારી માટીના છે. કે પછી અવકાશમાં જનાર સુનિતા વિલિયમ્સ હોય કે રિલાયન્સ જેવું સામ્રાજ્ય ઊભું કરનાર ધીરુભાઈ અંબાણી, શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત તો આ ગુજરાતીમાં છે. કવિ ખબરદારે સાચું જ લખ્યું છે ને, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાય ગુજરાતી ત્યાં ત્યાં ગુજરી માહોલાત. અમે નદી જેવા છીએ, જ્યાં જઈએ ત્યાં ભળી જઈએ, પણ અમારો પ્રવાહ, અમારો કિનારો ક્યારે ન છોડીએ. અમે દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ, નવરાત્રિના ઢોલ વાગે એટલે અમારા પગ ફીરકવા માંડે. અમે સંસ્કારી છીએ, સાહસિક છીએ અને સૌથી વધુ તો અમે ખુમારીવાળા છીએ. મને ગર્વ છે કે હું એ ભૂમિનો સંતાન છું જ્યાં ગિરનારનો સાવજ ગર્જના કરે છે અને સોમનાથનો ઘંટડાવ ગુંજે છે. તો ચાલો મારી સાથે બોલો એક અવાજે, એક સુરે, જય જય ગરવી ગુજરાત. ગુજરાત છું, ગૌરવવંત ગુજરાત.